જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા બોડેલી તાલુકાના જબુગામ ખાતે મફત કાનૂની સલાહ કેન્દ્ર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. બોડેલી તાલુકાના જબુગામ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા મફત કાનૂની સલાહ કેન્દ્ર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. જબુગામ સહિત આજુબાજુના વિસ્તારની જનતાને મફતમાં કાનૂની સેવા મળી રહે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ છોટાઉદેપુરના ચેરમેન ડીપી ગોહિલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સાથે જબુગામ સહિત આજુબાજુના ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન બોડેલી વકીલ મંડળના પ્રમુખ એડવોકેટ લલિતચંદ્ર રોહિત સહિત બોડેલીના વકીલ મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું. ઇમરાન મંસૂરી, જીટીવી ન્યૂઝ, બોડેલી. દરેક તાલુકામાં બને એટલા વધારામાં વધારે ગામોમાં લીગલ ક્લિનિકની શરૂઆત કરવાની સૂચના આપેલી છે અને તે મુજબ આજરોજ પણ આપણે જબુગામ ખાતે લીગલ ક્લિનિકનું ઉદ્ઘાટન કરેલું છે. તે ક્લિનિક દર મંગળવારે નિયત સમય બેસે અને ત્યાંથી લોકલ જે જબુગામના જે ગ્રામજનો છે, આજુબાજુના જે ગ્રામજનો છે તે લોકોને મફત કાનૂની સલાહ પૂરી પાડવામાં આવશે. તેમજ ત્યાંથી દરેક ગામના સમાજને કેવી રીતે કઈ યોજનાનો લાભ મળે, સરકારી યોજનાઓ, તેની સલાહ આપશે અને તે સહાય માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડે, ક્યાં અરજી કરવાની, એ અરજીના સાથે કયા દસ્તાવેજો રજૂ કરવાના, તે તમામ દસ્તાવેજો પણ ક્યાંથી મળશે તે ઉપલબ્ધ કરાવશે.